ભાવનગર જિલ્લાના ગારિયાધારમાં શાલીમાર પેઇન્ટના ગોડાઉનમાંથી ₹4,83,350ના અલગ અલગ કંપનીના કલર ભરેલા ટીનોની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાતા ગારિયાધાર પોલીસે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરીને અગાઉ અમરેલી પંથકમાં લૂંટના ગુનામાં સંડોવાયેલા સરફરાજ ઉર્ફે શકુ વાહિદભાઈ ગોહિલને પોલીસ મથકે લાવીને પોલીસે આગવી રીતે પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે તેણે તેના મિત્રો સાથે મળીને ચોરી કરી હોવાની કબૂલાત આપતા ગારિયાધાર પોલીસે સરફરાજ ઉર્ફે શકુ વાહિદભાઈ ગોહિલ, આદિલભાઈ યુસુફભાઈ મહેતર, સાહિલ ઉર્ફે બાંગો મહેબૂબભાઈ ચૌહાણ, કાર્તિકભાઈ નટુભાઈ ચૌહાણ અને પિયુષભાઈ અરજણભાઈ પરમારને કુલ ₹10,12,600ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે આ ગુનામાં સાહિલભાઈ ઉર્ફે ખાટુ ઉસ્માનભાઈ કુરેશીને ઝડપી લેવાનો બાકી છે. કેમ છે આપણે રેડી ને બોટડી લાવ એક મિનિટ એડા લઈ લે મોબાઈલ પૈસા બીજી વાર